કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ ગોપાલ નંદલાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોપાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ છોટો સો ગોપાલ મેરો છોટો સો ગોપાલ છોટો સો ગોપાલ મેરો છોટો સો ગોપાલ छोटो सो गोपाल मेरो छोटो सो गोपाल 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 કૃષ્ણ गोविंद गोविंद गोपाल नंदलाल રાધે गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल श्री भागवत भगवान की જ્યારે મનુ મહારાજ અને શત્રુપા રાણીના આપણા વંશવેલાની આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે અત્રિ અને અનસુયાની ત્યાં ત્રણ એવા પુત્રોનું પ્રાગટ્ય થાય છે: દત્તાત્રેય ભગવાન, દુર્વાસા અને ચંદ્રમા. આ ત્રણેય દેવ વિષ્ણુ ભગવાન, શંકરજી અને બ્રહ્મા, આ ત્રણેય એમને ત્યાં પુત્ર તરીકે પ્રગટ થાય છે. એક સમયે અનસુયાજીની પતિવ્રતા ધર્મની બહુ ચર્ચા થવા લાગી. ત્યારે નારદજીને વિચાર આવ્યો કે અનસુયાજી અત્રિના આટલા ધર્મપરાયણ સ્ત્રી છે, તેનો આ સમાજની અંદર પ્રચાર ને પ્રસાર થાય એવું મારે ક્યાંક કરવું જોઈએ. સતીવ્રતા ધર્મનું પાલન કરે છે તો એનો મારો પ્રચાર કરવો જોઈએ. એ ભાવથી એક વખત દેવર્ષિ નારદજી વૈકુંઠ લોકની અંદર જાય છે. ત્યાં જઈને લક્ષ્મીજી સન્મુખ કહે છે કે હે લક્ષ્મીજી, આજે તો આ ભૂતળની ઉપર અનસુયા જેવા કોઈ મહાન સતી નથી કે એની ચારે ઓર ચર્ચા થવા લાગી છે, પતિવ્રતા સ્ત્રી છે. લક્ષ્મીજીને થયું કે મારે કરતા પતિવ્રતા સ્ત્રી? તો કે હા, તમારા કરતા કે. લક્ષ્મીજીને થયું તો એની પરીક્ષા કરવી જ પડશે. નારાયણને કીધું જાઓ તમે આ ભૂતળમાં અને અત્રિ અને અનસુયાના આશ્રમમાં જઈ અને અનસુયાજીની તમે પરીક્ષા કરો, એ પતિવ્રતા સ્ત્રી છે. અને ત્યાં કરતા નારાયણ 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 કરતા નીકળી ગયા, સીધા ગયા કૈલાસ લોક. ત્યાં પાર્વતીજી હતી, પ્રસાદ દીધો, પ્રસાદ લીધો. માતાજીએ પૂછ્યું આ જગતમાં શું કઈ નવીન ચાલે છે? તો કે હા, આજકાલ બહુ ચર્ચા ચાલે છે કે નવો ટ્રેન્ડ ચાલુ થયો છે. કે શેનો ટ્રેન્ડ? એ કે આ ભૂતળ ઉપર મૃત્યુલોકમાં અનસુયાજીની એટલી પ્રશંસા વધવા માંડી છે કે શું વાત કરો છો? તો કે હા, એ બહુ પ્રતિવતા તરીકે કે બહુ પ્રચલિત થયા છે. તો કે અમે જેમ શિવજીની સેવા કરીએ, અરે કે ઈથી વિશેષ તો કે એની પરીક્ષા થવી જોઈએ. આ તરત પાર્વતીજીએ શિવજીને કીધું તમારે પરીક્ષા કરવા માટે જવાનું છે ભૂતળની ઉપર અનસુયાજીની. શિવજી મહારાજ કે પરીક્ષા કોઈની કરવા જવાય નહીં,
પરીક્ષા કરવા જાવું ને ક્યાંક આપણે પરીક્ષા દઈને આવવું પડશે, એવું કાંઈ ન કરે કે ના ના તમારે જવું જ પડશે, આ તો સ્ત્રી હટ કહેવાય. મહાદેવજી થયા ત્યાં, નારાયણ નારાયણ કરતા નારદજી બ્રહ્મલોકમાં ગયા, બ્રહ્માણીને મેળા વાત કરી કે ભાઈ આ ભૂતળની ઉપર અનસૂયાજીની બહુ પ્રશંસા થવા લાગી છે પતિવ્રતા સ્ત્રી તરીકે. બ્રહ્માણીને એમ થયું કે તો બ્રહ્માજીને મોકલવા પડશે પરીક્ષા કરવા માટે. બ્રહ્માણીજીને આજ્ઞા કરી જાઓ તમે. એટલે આ ત્રણેય દેવો પરીક્ષા કરવા માટે આ ભૂતળ ઉપર આવે છે. બ્રહ્માણી, પાર્વતીજી અને લક્ષ્મીજી, એ ત્રણેય આ જગતની અંદર એ મહાન શક્તિ છે. પણ જો એ નારાયણ, બ્રહ્માજી અને શિવજી ત્રણેય જઈ અને આ પતિવ્રતા સ્ત્રી છે એ સહી સિક્કા કરાવી દે ને તો અનસૂયાનો મહિમા વધી જાય. મૂળમાં ત્રણેય દેવીનો એવો ભાવ હતો કે અમારા પતિદેવ ત્યાં જઈને સહી સિક્કા કરી દે, કે બ્રહ્માજીએ સહી સિક્કા કરી દીધા, શિવજીએ કરી દીધા, વિષ્ણુ ભગવાને કરી દીધા, એવા ભાવથી. બાકી તો આ ત્રણેય સ્વતંત્ર શક્તિઓ છે, એમને ખ્યાલ જ હોય અને એને તો એટલું જ જોતું હોય કે અમારા ભક્તોનો મહિમા કેમ વધે, એવી લીલા કરવાની હોય. એ લીલા હેતુથી શિવજી મહારાજ, બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન ભૂતળ ઉપર આવવા માટે આમ નીચે ઉતરતા હતા ને તો ભેગા થઈ ગયા ત્રણે. એ ક્યાંક આમ એ લોકમાંથી આમ ગોળાઈ જેવું ક્યાંક આવતું હોય છે, ત્રણેય અહીંયા ભેગા થઈ ગયા વાહન લઈને. એ કે પૂછ્યું બ્રહ્માજી કઈ બાજુ? તો ભરતખંડમાં જાય છે. તો હું વાત કરું, ભરતખંડમાં હું જાઉં? વિષ્ણુ ભગવાનને પૂછ્યું તમે કે હું ભરતખંડમાં જાઉં છું. એ કે ત્રણેય ભરતખંડમાં? ભરતખંડમાં ક્યાં? એ કે અત્રિના આશ્રમે જઈએ છીએ. અનસૂયાજીની કે પરીક્ષા લેવા જાવ ને? તો કે હા. તો તમારે ત્યાં નારદજી આવ્યા? તો કે હા મારે નહીં. કે તમારે ત્યાં? હા. એ કે આ બધું નારદજીની બધી માયા લાગે છે કે. અને ત્રણેય દેવ સંન્યાસીનું રૂપ લઈને આવે છે. અને આ બાજુ અત્રિજી અનસૂયાજીને કહે છે કે હું ભગવાનને મેળવવા માટે, ભગવાનની સાધના કરવા માટે હું જાઉં છું. કેટલા વર્ષે પાછો આવીશ એનું કંઈ નક્કી નથી, પણ તમે પતિવ્રતા સ્ત્રી છો એટલે આપણા આશ્રમની અંદર કોઈ સાધુ સંતો આવે, કોઈ ભિક્ષુક આવે તો એમને પ્રેમથી જમાડજો, જે કાંઈ ભિક્ષાની અંદર જોઈ એ આપજો, એ મારી તમને આજ્ઞા છે. એટલું કહીને નીકળી ગયા. જ્યારે અત્રિજી જાય, અનસૂયાજી ઘરની અંદર બધું કામકામ બધું પતાવી, આશ્રમને ચોખ્ખો કરી અને નિત્ય રસોઈ બનાવી અને ઠાકોરજીને જે કાંઈ સેવીએ ઠાકોરજી ભગવાન હતા એમને અર્પણ કરે છે અને પોતાનું નિત્ય કર્મ કરે છે. આ બાજુ શિવજી મહારાજ, બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાન ત્રણેય એક સંન્યાસીનું રૂપ લઈ અને એના આશ્રમની અંદર આવે છે ને કહે છે ભિક્ષામ દેહી. અનસૂયાજી અંદર ઘરકામ કરતા હતા, સાંભળ્યું ઓહો મારા સ્ત્રીઓ કે વિચરણ કરવા માટે નીકળ્યા લાગે છે. બહાર આવ્યા, પ્રણામ બાપજી, નમો નારાયણ. તો કે નમો નારાયણ. એટલે મોટો બધો થાળની અંદર બધું ફળ ફળાદી જે કાંઈ એ સમયની અંદર પ્રાપ્ત હતું માતાજીને અર્પણ કર્યા. તો કે અમે આમ ભિક્ષા નથી લેતા, અમે માત્ર પુરુષના હાથેથી જ ભિક્ષા લઈએ છીએ. તો કે મહારાજ અત્રિ તો ભગવાનને પામવા માટે તો તપસ્યા માટે જતા રહ્યા છે, આ આશ્રમમાં મારી સિવાય કોઈ છે નહીં. મહારાજ તમારે કોઈ આમ આપદ ધર્મ ખરો? એ કે આપદ ધર્મ છે પણ એ નહીં, જવા દો, તમારેથી નહીં થાય. એ કે તમે જે લેતા હોય તમને એમ થતું હોય કે સ્પર્શ નહીં કરી તો નીચે પધરાઈ દો, ત્યાંથી લઈ લ્યો, કે ત્યાંથી નહીં. અમારો આપદ ધર્મ, કે આપદ ધર્મ નથી, અમારે ભિક્ષા નથી જોતી, 3 દિવસના ભૂખ્યા છીએ, 4થો દિવસ ભૂખ્યા રહીશું. અનસૂયાજી થયું કરર પતિવ્રતા સ્ત્રી છું, મારા પતિ અમને આજ્ઞા આપી છે, જો આ મારા આંગણેથી સાધુ જો ભૂખ્યા જશે તો મારું પતિવ્રતા જે વ્રત છે એનો ભંગ થશે. બહુ વિનંતી કરી અનસૂયાજી. એ કીધું આપદ ધર્મ છે અને સ્ત્રીના હાથેથી અમે ભિક્ષા સ્વીકાર કરીએ, પણ નિર્વસ્ત્ર અવસ્થાની અંદર આવે, એ કંઈ વસ્ત્ર ધારણ કરેલું ન હોય એવી અવસ્થામાં આવી અને જો અમને ભિક્ષા આપે ને તો અમે ભિક્ષા ગ્રહણ કરી. હવે જો આવું થાય તો પતિવ્રતા ધર્મનો ભંગ થાય. અનસૂયાજી મૂંઝાણ આવે, કરવું હું? પણ એ અત્રિના પત્ની હતા ને, અને અત્રિ એ મોટા સાધક હતા, એટલે માં જગદંબાનું જ સ્વરૂપ છે અનસૂયાજી. અનસૂયાજી કે કાંઈ વાંધો નહીં. ઘરની અંદર ગયા
અને જ્યાં ધ્યાન લગાવ્યું ને ત્યાં ખબર પડી ગઈ પરીક્ષા કરવા માટે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ સાક્ષાત ભગવાન ત્રિદેવ એના આંગણાની અંદર ઊભા છે. ઓહો, અનસુયાજીએ કીધું કે આ ત્રિદેવને પામવા માટે મારા પતિ આ ઘર મૂકીને જંગલમાં આવી ગયા અને આ ત્રણેય દેવ આજ મારે ત્યાં સાધુ થઈને સામે ચાલીને દર્શન દેવા આવ્યા છે. આજ તો એને ભિક્ષા આપવી જ છે. આ બાજુ પતિનું સ્મરણ કર્યું કે આજ સુધી હે પતિદેવ મેં પ્રેમ ભાવને શ્રદ્ધાપૂર્વક પતિવ્રતા ધર્મને નિભાવ્યો હોય તો આજે આજ તું આ મારો ધર્મ નિભાવી લેજે કે મારા આંગણેથી આ સાધુ ભૂખા ન જવા જોઈએ. એ કુટિયાની અંદર મંદાકિની નદીનું જળનું કમંડલ હતું. એ કમંડળ હાથમાં લઈ અને હાથની અંદર જળ લીધું અને પોતાના સ્વામી અત્રિનું સ્મરણ કર્યું કે ખરેખર હું પતિવ્રતા સ્ત્રી હોય તો મારા આંગણે આ પધારેલ ત્રણેય સાધુ એ 6 મહિનાના નાના બાળક બની જાય એમ કરીને આમ જળ છાંટ્યું. આવ્યા તા બાબા બની ગયા બાબા. 6 મહિનાના નાના બાળકો બની. પાણીની અંજળી સતીએ છાટી બનાવ્યા ત્રણેયને વાર. પાણીની અંજળી સતીએ છાટી બનાવ્યા ત્રણેયને વાર. ઘોડામાં લઈ પયપાન કરાવ્યા. ઘોડામાં લઈ પૈપાન કરાવ્યા. ઘોડામાં લઈ પૈપાન કરાવ્યા. ઘોડામાં લઈ પૈપાન કરાવ્યા. પારણે પોઢાડા બાલ દે માતાયન સુયારે આંગણે આવ્યા બ્રહ્મા વિષ્ણુ આંગણે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. આવ્યા બ્રહ્મા વિષ્ણુ ત્રણેય નાના નાના બાળકો થઈ ગયા ને પોતાના ગોદમાં લીધા. દૂધ પાવા લઈ ગયા માં. એ ઘટાદાર આંબાનું વૃક્ષ હતું. એ વાંસનું બનાવ્યું સરસ મજાનું પારણિયું અને ત્રણેયને હું રહેવા એક ખોયામાં. વિષ્ણુ ભગવાન તો આ ભૂતળ ઉપર વારે વારે અવતાર લે એટલે એને તો ખોયામાં હુવાનું થયું. બ્રહ્માજી ગઈઢું માણા એ માંડમાં એમ થયું કે ઓહો આ નો કરાય, હો પરીક્ષા લેવા અવાય જ નહીં. અને અજન્માનો મહાદેવજી કે આ ક્યાં હું ભગદડમાં પીડ્યો એ કે, કારણ કે એ તો કોઈ દી બાળ થઈને આવ્યા જ નથી, બાળક થઈને રૂપ લીધું જ નથી. અને ત્રણેય દેવ એવા હલવાણા એક જ ખોયામાં હો. અને એ ખોયામાં હુતા હુતા એવા ગુગવાટા કરે અને માતાજી એ ઝુલાવ્યા રાખે. એ ઘણા વર્ષો વીતી ગયા. આ બાજુ પાર્વતીજી લક્ષ્મીજી બ્રહ્માની રાહ જોવે કે હજી અમારા સ્વામીજી આ પરીક્ષા લઈને પાછા આવ્યા નહીં. એટલા વારમાં નારદજી આવ્યા. નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મીજીને પૂછ્યું કેમ છો મૈયા? એ કે હું કેમ છો? એ કે કા? એ કે કેદુના નારાયણ ગયા છે પરીક્ષા લેવા, હજી નથી પાછા આવ્યા. એ કે હું વાત કરો છો, નથી આવ્યા? એ કે ના ના. પૂછ્યું ક્યાં છે? તો કે અત્રિના આશ્રમમાં તમારા સ્વામી દેવને નાના બાળક કરીને ઘોડિયામાં પોઢાડ્યા છે. કે અરર હવે શું કરવું? કે જાઓ તમે સંન્યાસીનું રૂપ લેજો, ભિક્ષા માગજો અને ભિક્ષા આપવા આવે ને ત્યારે એમની પાસેથી વચન માગજો અને વચન આપે ને પછી તમારા પતિને માગજો. એટલે આમ લક્ષ્મીજીને કીધું, બ્રહ્માણીજીને કીધું, પાર્વતીજીને કીધું. ત્રણેય દેવીઓ પાછા જેમ ઓલા મહાદેવજીની કેમ ભેગા થયા તેમ ભેગા થયા. મારા ગેસ કીધું ના કે હજી પાછા નથી આવ્યા. એ કે ખોટું થઈ ગયું. એ કે આ મોકલાય નહીં. હવે તો કે હાલો, હવે તો કે સાધ્વી બનવું પડશે. એટલે ઓલા લાંબા લાંબા ખલતા પહેર્યા, ઓલું વચમાં ઓલી ફેશન નીકળી તા ઓલું કેવું ફ્લોરિંગ ટચ હાયલા જાય હંજવારીયું કાઢતા જાય એવા બુરખા લીધા ભગવા. ચીપિયા તો હતા નહીં તો ઓલી રોટલી બનાવવાના લીધા. અને ત્રણેય દેવીઓએ કેસ મૂક્યા છૂટા. અને સાધ્વી બનવું હોય તો સાધ્વી જેવું તો દેખાવું જોઈએ ને. અને તરત અત્રિજીના આશ્રમની અંદર ત્રણેય દેવીઓ આવે છે સંન્યાસીનું રૂપ લઈને.
માતા અનસોયા ત્રણેય બાળકને ઝુલાવી રહ્યા છે, હાથમાં ચીપિયા છે. અલખ નિરંજન એમ કરીને ઉભા રહ્યા. માતા અનસોયાને થઈ ગયું હમણાં સાધ્વીજી બહુ વિહારમાં નીકળ્યા છે. એ કે સાધુ તો આવતા હતા, હવે કે સાધ્વીજી આવવા મીઠા. આવો 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 કે શું લેશો ભિક્ષામાં? માતાજી મોટો થાળ ભરીને સિદ્ધાનો કાચી સામગ્રી ફળ ફળાદીને બધું મૂક્યું. લ્યો સ્વીકાર કરો. તો કે એમ અમે ભિક્ષા નહીં લઈ. તો કે કેમ લેહો? કારણ કે અનસોયાજીને ખબર પડી જ ગઈ હતી કોણ છે. એ કે તમે પેલા વચન આપો. એ કે જો અમારે આંગણે ભિક્ષુક આવતા હોય અને તમે અમારું દાન સ્વીકારતા હોય તો જાઓ વચન. એ કે હું વચન? એ કે અમે જે માગી તમારે આપવું પડશે. અનસુયાજીએ કીધું તમે જે માગશો ત્રણેય દેવીઓ એવું પ્રેમથી આપીશ. એટલે કીધું કે અમારા પતિદેવ જે પરીક્ષા લેવા તમારી આવ્યા હતા, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, એ અમારે પાછા જોઈશ. એ કે એ તમારે શું થાય? એ કે અમારા ઘરવાળા જ કે લક્ષ્મીજી પ્રગટ થયા, પાર્વતીજી, બ્રહ્માણીજી. અનસોયાજીએ તો વચન આપ્યું તો કે જો ઓલું આંબાનું ઝાડ રહ્યું, જો ઓલું ખોયું દેખાય છે, તરત જોયું કે હા બસ જો એમાં તમારા પતિદેવ છે, જાઓ લઈ આવો. કે ત્રણેય દેવીઓ રૂમઝૂમ કરતી આવી. ઘોડિયામાં જડ્યું, ત્રણેય દેવ ઘૂઘવાટા કરતા હતા, નાના નાના બાળકો. અર લક્ષ્મીજીની મૂંઝાણા કે આવડાક પતિદેવને લઈને કેમ જવા? નાના નાના તેડીને જતા હોય ને કોકે પૂછવું આ કોણ, તો એમ કેવું કે અમારા પતિદેવ. ટીલીલી કરતો લઈ જાઉં, ગુગુલું કેવું લાગે? પાછા એવા માતાજી પાસે કે માતાજી આ અપરાધ થઈ ગયો છે અમારાથી, તમે અમારી ઉપર દયા કરો અને પુનઃ અમારા જે પતિ હતા એ અમને પાછા મળે એવી તમે અનુકંપા કરો. એટલી જ વારમાં અત્રિજી આવ્યા. અત્રિજીએ જોયું કે આ ત્રણેય બાળકો કોણ છે સતી? એ કે આ ત્રણેય બાળકો એ મારા દીકરા છે. એ કે આ ત્રણેય સાધ્વીજી ઉભા, એ કે મારા દીકરાનું હોવું છે ત્રણેય. અને હાથમાં ફરી વખત અનસુયાજીએ જળ લીધું અને કીધું મન વચન થી હું પતિવ્રતા જો સ્ત્રી હોય તો આ જળ છાંટવાથી પુનઃ આ ત્રણેય જે રૂપમાં આવ્યા હતા એ જ રૂપમાં પ્રગટ થઈ જાય એમ કરીને જ્યાં સતીએ જળ છાંટ્યું એટલે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણેય પ્રગટ થઈ ગયા. અત્રિ જોતા રહી ગયા, જેને પામવા માટે હું જંગલમાં ગયો અને આ ત્રણેય દેવ અહીંયા પતિવ્રતા ધર્મ માત્ર મારું પત્નીએ નિભાવ્યો હતા. ત્રણેય દેવ એને દર્શન કરવા માટે આવ્યા. અને આ તો પાણીની અંજળી છાંટે તો આ ત્રણેય સ્વતંત્ર દેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ કાંઈ બાળક થઈ જાય ને એમાંથી પાછા શિવજી થઈ જાય એવું ન હોય, પણ પોતાના ભક્તોની વધારે કે આવા ભક્તો છે મારા. અને અનસુયાનું આ વ્રતનો મહિમા સમાજની અંદર પ્રસરે, એનો વાહ થાય એવો ભગવાનનો એવો ભાવ, એટલા માટે આવી લીલા કરતા હોય. ત્રણેય સતીઓ અને પ્રભુને પ્રાર્થના કરે છે. ભગવાન વચન આપે છે કે અમે તમારા દીકરા થઈને તમારા આશ્રમમાં રહ્યા, અમે ત્રણેય દેવ તમને વચન આપી છે કે તમારે ત્યાં અમે દીકરા થઈને અવતાર ધારણ કરીશું. અને બ્રહ્મા વિષ્ણુ મહેશના એ વચન દ્વારા અત્રિજી અને અનસુયાને ત્યાં દત્તાત્રેય ભગવાન, દુર્વાસા ભગવાન અને ચંદ્રમાના રૂપે એ પુત્ર તરીકે પ્રાપ્ત થયા છે. ત્યારબાદ અંગીરા અને શ્રદ્ધા દ્વારા સિનિવાલી, કુહુ, રાકા અને અનુમતિ એમ 4 પુત્રી અને એક સાક્ષાત ભગવાન ઉતથ્ય અને બ્રહ્મનિષ્ઠ એવા બૃહસ્પતિ ને 2 પુત્રો થયા. તે સ્વારોચિત મન્વંતરની અંદર ખૂબ વિખ્યાત થયા હતા. ત્યારબાદ પુલસ્ય અને હવીરભૂના મહર્ષિ અગસ્ત્ય, અને ત્યાર પછી અગસ્ત્યના બીજા એક જન્મની અંદર એનું નામ જઠરાગ્નિ પણ થયા હતા. અને વિશેષરા એમ 2 પત્ની હતા. એ 2 પત્ની ઈડવીડા અને કેશિની હતા. એ ઈડવીડાથી યક્ષપતિ શ્રી કુબેરજીનું પ્રાગટ્ય થયું હતું અને કેશિની દ્વારા રાવણ, કુંભકર્ણ અને વિભીષણનું પ્રાગટ્ય થયું હતું. મહર્ષિ પુલહ અને ગતિ દ્વારા કર્મશ્રેષ્ઠ, વર્યાન, સહિષ્ણુ એમ 3 પુત્રો થયા હતા. ત્યાર પછી ક્રતુ અને ક્રિયા દ્વારા બ્રહ્મતેજથી દેદિત્યમાન એવા વાલ્ખીલ્ય એવા 60,000 ઋષિમુનિઓ પ્રગટ થયા. વશિષ્ઠ અને ઉર્જા દ્વારા અરુંધતી, ચિત્રકેતુ વગેરે શુદ્ધ ચિત્તવાળા બ્રહ્મર્ષિઓ એ જન્મને ધારણ કર્યો. ચિત્રકેતુ, સુરુચિ, વિરજા, મિત્ર, ઉલ્સબણ,
વૃષભૃધાન, દ્રુમાન અને બીજી પત્નીથી શક્તિ વગેરે કેટલાક એવા પુત્રો થયા. અથર્વા મુનિ અને ચિતિ દ્વારા દધીચી નામના એક તપોનિષ્ઠ પુત્ર થયા. તેનું બીજું નામ અશ્વશિરા પણ હતું. અને ભૃગુ અને ખ્યાતિ દ્વારા ધાતા અને વિધાતા નામના 2 પુત્રો થયા. અને શ્રી લક્ષ્મીજીના નામનો એક ભગવતપરાયણ પુત્રી પણ એમને એક પ્રગટ થઈ હતી. મેરુ ઋષિ અને આયતિ અને એમને નિયતિ એમ પુત્રીઓ ધાતા વિધાતાને પ્રણાવી તેમાંથી મૃકુંડ અને પ્રાણ એ 2 પુત્રો થયા. મૃકુંડના માર્કેન થયા અને પ્રાણના મુનિવર વેદશિરા થયા. ભૃગુ અને કવિ નામનો એક પુત્ર પણ હતા. તેને ત્યાં ભગવાન ઉષ્ણા એટલે કે શુક્રાચાર્ય પ્રગટ થયા. આ ત્રણેય મુનીશ્વરોએ સૃષ્ટિનો વિસ્તાર કર્યો અને કરદમના જે દોહિત્રીના સંતાનોનું આ વર્ણન છે. જે મનુષ્ય આ વર્ણન શ્રવણ કરશે, શ્રદ્ધાપૂર્વક સાંભળશે, એ તત્કાલ પાપોમાંથી મુક્ત થઈ જશે. આ મનુ મહારાજ અને સતુપા રાણીનો વંશવેલો હતો, દીકરીઓનો આવડો મોટો વંશવેલો છે. ત્યાર પછી ભગવાન એમ કહે છે કે આગળની કથાની અંદર હવે હું તમને મનુ મહારાજના જે ત્રીજા પુત્રી એવી પ્રસૂતિ એમનું તમને અહીંયાથી કથા શ્રવણ કરાવું છું. બ્રહ્માજીના જે પુત્ર દક્ષ પ્રજાપતિ સાથે પ્રસૂતિના લગ્ન થયા, તેમાંના 16 એવા પુત્રો ઉત્પન્ન થયા. એમાંના 13 ધર્મ, 1 અગ્નિ સ્વાહા, 1 પિતૃદેવો અને 1 શંકર, એમ જે દીકરીઓ પુત્રીઓ હતી એ એમના વિવાહ કરાવવામાં આવે છે. એમાં 13 ધર્મની સાથે એમના વિવાહ કરવામાં આવ્યા. શ્રદ્ધા, મૈત્રી, દયા, શક્તિ, વૃષ્ટિ વગેરે જે દીકરીઓ હતી, 13 દીકરીઓ ધર્મ સાથે એમના વિવાહ થયા. 1 અગ્નિદેવ સાથે એમના વિવાહ થયા. 1 પિતૃઓને આપી અને 1 દીકરી જેનું નામ હતું સતી એ શિવને આપી છે. ત્યાર પછી આ 13 ધર્મના જે પત્નીઓ હતા, શ્રદ્ધા એમને ત્યાં શુભ નામનો પુત્ર થયો, મૈત્રીને પ્રસાદ નામનો, દયાને ત્યાં અભય નામનો પુત્ર થયો, શાંતિને ત્યાં સુખ નામનો પુત્ર થયો, તુષ્ટિને ત્યાં મોહ નામનો, પુષ્ટિને ત્યાં અહંકાર નામનો, ક્રિયા નામનો યોગ, ઉન્નતિને ત્યાં દર્પ, બુદ્ધિને ત્યાં અર્થ, મેધાને ત્યાં સ્મૃતિ અને તિતિક્ષાને ત્યાં ક્ષેમ, આવી રીતે અને મૂર્તિને ત્યાં નરનારાયણ ભગવાન બન્યા છે. આમ સમગ્ર વિશ્વની અંદર ખૂબ આનંદ થયો. પ્રસન્નતાપૂર્વક ભગવાન જે યોનિની અંદર પ્રગટ થયા એ સર્વ એવા ભક્તોને આનંદ આપવા માટે એ પ્રગટ થયા છે. વિદુરજીએ સાક્ષાત આ બધા જ એવા ભગવાનોના અવતાર કર્યા છે. ભગવાન નરનારાયણ પર્વત પર સીધાવી ગયા. ગંધમાદન પર્વત ઉપર અર્જુનના રૂપની અંદર અવતાર ધારણ કરી અને આજે પણ તપની અંદર એ લીન રહેલા છે. એ ધર્મની આપણને સમજ આપી છે. ત્યાર પછી જે એક દીકરી છે સતી નામની, જે શિવને આપ્યા છે, એ અહીંયાથી સતી ચરિત્રનો પ્રારંભ થાય છે કે સદા વિધિસ્વતો રેવમ કાલો વેદ્રિયમાણયો જામાતુ સ્વસૂરસ્યાપી સુમહાંતકી ચક્રમે યદાભિષિક્તો દક્ષસ્તુ બ્રહ્મણા પરમેષ્ટિનામ પ્રજાપતિનામ સર્વેષાં આધિપત્ય સ્મયો ભવે. બ્રહ્માજીના જે પુત્ર હતા દક્ષ પ્રજાપતિનું એમને જ્યારે ઉપાધિ પ્રાપ્ત થઈ છે, પદ પ્રાપ્ત થયું છે, ત્યારે આ પદ મળવાથી બાજપેયી અને બૃહસ્પતિ સૌ નામના 2 યજ્ઞ જે કનખલની અંદરનું આયોજન કરે છે. હવે આ સભાની અંદર જ્યારે પધારી રહ્યા હતા, દરેક દેવતાઓ એની અંદર પોતાનું સ્થાન લઈને બેઠા હતા. એમાં દક્ષ જ્યારે પ્રજાપતિ તરીકેનું વર્ણન કરવામાં આવ્યું, એ સભામાં આવ્યા તો ખરેખર બધા ઊભા થઈને એનું અભિવાદન કરવાનું હોય. એ સમયે શિવજી પણ સભામાં હતા. એટલે શિવજીના ઓમ સસરા થાય એટલે કદાચ એ ઊભા થઈને એને બહુમાન આપે તો એ કાંઈ ઓલું ન કહેવાય. પણ શિવજી ધ્યાનસ અવસ્થાની અંદર હતા એટલે બધા ઊભા થયા. એક બ્રહ્માજી ઊભા ન થયા અને શિવજી ઊભા ન થયા. અને આવા જે અભિમાની લોકોને પદ મળી જાય ને પછી બહુ અભિમાન આવી જાય. એ ન જોવે કે હું આવ્યો ત્યારે કેટલા ઊભા થયા, એ એમ જોવે કે હું આવ્યો ત્યારે કેટલા ઊભા નથી થયા.
એટલે તરત સભાને જ્યારે સંબોધવાની શરૂઆત કરીને એટલે પહેલાં જ વહેલા શિવજીને કીધું કે મેં મારી ભોળી હરણા જેવી આંખોવાળી સતી નામની દીકરી મેં એમને આપી. એને એક તો રહેવાના ઠેકાણા નથી, ભાંગ ધતુરા ચાવે છે, શરીરે ભસ્મ લગાવે છે, છતાં મારા પિતાજીના કહેવાથી મારી દીકરી મેં એની સાથે વરાવી દીધી. આજે એનામાં એટલો પણ વિવેક નથી કે હું આવ્યો તો એમને ઊભું થવું જોઈએ. જમાય એટલે પુત્ર જેવો ગણાય, અમારો શિષ્ય જેવો ગણાય, એને ઊભા થઈ મને વંદન કરવું જોઈએ. એટલે શિવજીએ તો કાંઈ એનો પ્રત્યુત્તર ન આપ્યો. શિવજીને થઈ ગયું ક્યાંક વધારે બોલશું તો ક્યાંક ઉગ્ર ચર્ચા થાય, એની કરતાં શિવજીએ સ્થાન છોડી દીધું. સ્થાન છોડીને વયા ગયા એટલે દક્ષ પ્રજાપતિને થઈ ગયું હવે આને મારે બરાબરનું ક્યાંક સજા તો કરવી જ જોઈએ. એટલે પાછો એણે યજ્ઞનું આયોજન કર્યું, વાજપેયી યજ્ઞ કર્યો, બૃહસ્પતિ સૌ કરવો છે, કનખલની અંદર દિવ્ય આયોજન કર્યું, બધાને નિમંત્રણ પત્રિકા મોકલાવી. એક પોતાની દીકરી સતીને એમને પત્રિકા ન મોકલાવી, કારણ કે ઓલું મનમાં દ્વેષ થઈ ગયો હતો ને એટલે. અને બધા જ દેવતાઓ જ્યારે દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર કનખલ ક્ષેત્રની અંદર જાય, જ્યાં કનખલની અંદર જે મહાદેવજી બિરાજે છે, આપણે બધા હરિદ્વાર ગયા હોય કનખલ ક્ષેત્રની અંદર, ત્યાં ગંગાજીમાં સ્નાન કરી કે પુનર્જન્મ ન થાય એવું ત્યાં બોર્ડ માર્યું છે. મને બહુ નથી ખબર થાય કે ન થાય, પણ એવું ત્યાં લખ્યું છે એમ. આપણે ગયા હતા દર્શન કરવા માટે, એમાં ભરતભાઈ પરાણ નાય કે મારે નાય જ નાખું છું કે આવતા વખતે ધક્કો જ નહીં. હા, બહુ ભાવિક છે મને. અને ઠાકોરજીની કૃપાથી બહુ નાની ઉંમરની અંદર એકય તીર્થ બાકી નથી રહ્યા. હા, ઘણી વખત તો એક વર્ષમાં 6-7 વાર ગંગાજીમાં સ્નાન કરવાનો અવસર પ્રાપ્ત થાય. એટલે એટલી વાર જાય, પાછી એટલી વાર જાય એમાં 7 દીમાં કેટલી વાર નહીં પાછા. હા, એ આનંદ છે એમ. અને દરેક ક્ષેત્રમાં કાંઈ બાકી નથી રહ્યું, બધી જાત્રા થઈ ગઈ હાવ નાનપણમાં, કાંઈ બાકી જ નથી રહ્યું. હવે જેટલી યાત્રાઓ થાય ને એ બધી બોનસમાં છે, બોનસ. ભગવાન બોનસ આપ્યા જ રાખે છે. અને એવી અનુકૂળતા કરી દે ને ભગવાન, અમે દર્શન કરવા જઈને કોઈ દિવસ અમે લાઈનમાં નથી ઉભા રહ્યા, બોલો. હા, લાઈનમાં જ નહીં. અને ક્યાંક ભગવાન એવી કૃપા કરે ને કે તરત દર્શનમાં એ વારો આવી જાય. કેટલી બધી લાઈન હોય તોય અમારો વારો આવી જાય. અને આમ તરત દર્શનની સરસ મજા ના થઈ જાય. અમારા વિજય બાપુ જે બેન્જો વગાડે હમણાં અયોધ્યા હતા, લ્યો હાલતા અમે બધા યાત્રા ઉપર હોય જ, એ ઠાકોરજીની કૃપા છે. અને પાછું ઠાકોરજી કેવી કૃપા કરે, તમે બધા જાત્રા કરવા જાઓ 5 પૈસા વાપરી ના આવો, અને અમે જાત્રા કરવા જઈએ 5 પૈસા કમાઈ ના આવી. આથી મોટી કૃપા કઈ કહેવાય? હે, તમે બધા વાપરી ના આવો અને અમારે વાપરવાના ખલાસ થઈ જાય તે જાત્રા કરવા જાય, ત્યાંથી લઈને આવી. આ ભગવાનની કૃપા છે. ભગવાનને વાલામાં વાલા જો કોઈ હોય ને તો એ બ્રાહ્મણો છે. બ્રાહ્મણને ખૂબ ભગવાન પ્રેમ કરે છે. એ ભગવાને બ્રાહ્મણોના પાટાઈ ખાધા છે, છાતીમાં પગ મારી લીધા છે, પાટું મારી લીધું ભૃગુ ઋષિએ. ભગવાનને કીધું વાહ કાંઈ વાંધો નહીં, એ માર્યું ને છાપ રાખી, મને યાદ આવે ભૂદેવે મને માર્યું હતું. તો વિચાર કરો બ્રાહ્મણો પ્રભુને કેટલા વાલા છે. અમે ભગવાનના માર્કેટિંગ મેનેજર કહેવાય ભાઈ. આપણી કંપનીનો માર્કેટિંગ મેનેજર હોય તેને શેઠિયો બરાબર સાચવે ને, શું કામ? માલનું પ્રોડક્શન સારું થાય, ધ્યાન આપે કંપનીમાં, આપણી કંપની ઉત્તરોત્તર પ્રગતિ કરે. એમ અમે સનાતન ધર્મના સંવાહક કહેવાય. આમ ભગવાનનો પ્રચાર પ્રસાર કરી, ભગવાન આવા ભગવાનનું ગુણાનુવાદ કરી, ગામડે ગામડે જઈ કથા વાર્તા કરી, ભગવાન દરેક વૈષ્ણવના હૃદયની અંદર ભાવ જગાડી, ભગવાનની પ્રત્યેની પ્રીતિ થાય તો એની ગતિ થાય. તો અમે ભગવાનના નામનો, ભગવાનનો અમે પ્રચાર કરનારા છીએ, એટલે ભગવાનના અમે લાડકા દીકરા છીએ. ભગવાન ખૂબ બ્રાહ્મણોને માન સન્માન આપે છે. ભગવાન કે બ્રાહ્મણને જમાડો ને એટલે હું જમું એટલું પુણ્ય પ્રાપ્ત થાય. શ્રાદ્ધ પક્ષની અંદર અમારા બ્રાહ્મણો તો પછી ફ્રી ન હોય ને તો આમ નામ લખે, 10 જગ્યાએ જવાનું છે કે આવી જાય, ત્યાં જઈને થોડુંક ખાઈ આવે, બીજી જગ્યાએ, ત્રીજી જગ્યાએ, ચોથી જગ્યાએ, બધી જગ્યાએ. આ ભગવાનની કરુણા કૃપા છે. તો અહીંયા ત્યાર પછી જ્યારે યજ્ઞ કર્યો ને સતીને પત્રિકા મળી, જ્યારે કૈલાસ પહાડ ઉપરથી બીજા ગંધર્વો બધા પોતપોતાના પ્લેન લઈને નીકળ્યા
અને આવું બધું જ્યારે ખબર પડે ને કે આપણે લગ્નમાં જવાનું છે કે આપણે યજ્ઞમાં જવાનું છે અને યજ્ઞ કરે છે આના સગા સંબંધમાં થાય છે એને પત્રિકા નથી દીધી ને ત્યારે વાયા એને ત્યાં થઈને જાય. આપણા માસીને ત્યાં લગ્ન હોય, આપણે ક્યાંક અણબનાવ બની ગયો હોય ને આપણે ત્યાં પત્રિકા ન હોય તો આપણા પાડોશી અને માસીનો દીકરો ન થતો હોય ને ત્યાં કંકોત્રી મોકલે. શું કામ? આપણને ખબર પડે ને કે જો અમાન્ય લગ્ન હતા ને તને તેડાવ્યા નથી. અને પાછી એ પાડોશી એવા હરખુડા કે આપણે ત્યાં લે તમારા માસી ત્યાં લગ્ન છે આમ જાય છે તમે નથી આવતા. એ અમે નથી આવતા એટલે તો તમે જાવતા છો, નકર ન્યાય ક્યાંય તમારા માસીનો દીકરો છે. એમ ખબર હતી કે સતીને પત્રિકા નથી મોકલી એટલે ગંધર્વો ને એની નારીઓ સરસ મજાના તૈયાર થઈને પોતપોતાના પ્લેન લઈને ત્યાંથી આમ નીકળ્યા. પણ આ કૈલાસની અંદર ભગવાન દેવાધિદેવ મહાદેવ સતીને રામકથા શ્રવણ કરાવે છે. એટલે કઈ ધ્યાન ન દો, આમ એક બે વાર પ્લેન નીકળીને વૈયા ગયા, પણ કથામાં ધ્યાન નહોતું ને એટલે શિવજીને ખબર ન પડી, સતીને ખબર ન પડી. એટલે ગંધર્વની સ્ત્રીઓને એમ થયું કે આને ખબર પડી નહીં, ખબર પાડવી છે. એને કીધું તમે હજી પાછું લઈ લો, એક આટો મારો ઉપરથી કે. અને જ્યાંથી આમ એક આટો મારી નીકળ્યા ને જોર જોરથી ગીત ગાવા માંડી ગંધર્વની સ્ત્રીઓ. એટલે હું સતીને ખબર પડે કે આમ નીકળા, આમ જાય છે હવનમાં હરિદ્વાર કનખલમાં. સતી કથા ભંગ થઈને ઉપર જોયું, તરત ત્યાંથી આમ હાથ ઊંચો કર્યો. કઈ બાજુ? એમ તો કે કનખલ, દક્ષ રાજાની આ હવન છે, તમારા પિતાજી ત્યાં તમે નથી આવતા? સતીએ કીધું હા હા આવવાનું છે, આવવાનું છે. કહેવાય તો નહીં ને મારા બાપુજીએ મને પત્રિકા નથી મોકલી. કેવું હે? આપણે જેને નથી જવાનું એ લોકો આપણને આવીને કહેવામાં આવે તમારે નથી જવાનું. સતીને મનમાં ખૂબ દુઃખ થયું, મારા પિતાની સાથે મારે કાંઈ દ્વેષ ભાવ નથી અને મને પત્રિકાની કદાચ એમ લાગ્યું કે આ કૈલાસ પહાડ બહુ ઉપર છે, કદાચ પોસ્ટમેનને આવવાની કદાચ વાર લાગશે. મારા બાપુજીએ મને પત્રિકા લખી જ હોય ને. કે મહાદેવજીને વાત કરી કે મારા બાપુજીને ત્યાં યજ્ઞ છે તો જાવું છે. મહાદેવજીએ કીધું ભાઈ આપણે યજ્ઞમાં જવું નથી, આપણે પત્રિકા નથી. પિતા ભવન ઉત્સવ પરમ જય હો. જો પ્રભુ આયસુ હો તો મેં જાઉં કૃપાયતન સાદર દે. મારે જવાની ઈચ્છા છે ઉત્સવની અંદર, મારા પિતાજીને ત્યાં છે. તો કે આપણે પત્રિકા નથી. સતી કહે છે કે પિતાજીને ત્યાં, ગુરુજીને ત્યાં, ગામમાં કથા વાર્તા હોય ત્યાં, હવેલીએ દર્શન જવામાં કે હવેલીએ કાંઈ ઉત્સવ હોય એમાં પત્રિકાની રાહ જોવાની નહીં. પત્રિકા ન હોય તો વગર બોલાવ્યા પૂછી જવું, શાસ્ત્રએ અનુમતિ આપી છે. ક્યાં? ગુરુદ્વારે, દેવ મંદિરે, ગામમાં કથા હોય, ભગવાનજી ભાઈ કથા બેહારી, પછી એમાં પત્રિકાનો મહિમા નથી, ભગવાનનો મહિમા છે. ગામમાં ખબર પડે કથા બેઠી, હાલો આપણે નવરા અમે ઓટલે બેહું એની કરતાં ભગવાનની સામે બેહી આપણું કલ્યાણ થાય, છોકરાનું કલ્યાણ થાય. એટલે મત આપ્યું કે બરોબર છે ત્યાં જવું જોઈએ, પણ સામેવાળી વ્યક્તિને આપણી ઉપર ભાવ હોય તો ને. કદાચ એ આપણને પત્રિકા દેવાનું ભૂલી ગયા હોય પણ એને આપણા પ્રત્યે થોડોક તો ભાવ હોવો જોઈએ ને. હાલો આપણે પત્રિકા વગર નહીં જવું, પણ એને મારા પ્રત્યે દેશ ભાવ છે. એટલે બધી શિવજીએ વાત કરી. જો શિવજીનું અપમાન દક્ષ રાજાએ કર્યું હતું, એ આવીને પાછું એને સતીને ન કીધું. હું કામ? સતીનો એમાં શું વાંક? નહીતર સાસરાના પક્ષની અંદર જમાઈનું અપમાન થાય તો દીકરીનો જમાઈને કહી શકે, એટલે કે નો એના પતિને કહી શકે કે નો એના બાપુજીને કહી શકે. બિચારીને દીકરીને હોળી વચ્ચે હોપારી, કોને કેવું? તો આજના કદાચ જમાઈ હોત તો ઘરે આવીને દીકરીનો વારો પાડી દેત ને, તારા બાપાએ મારી યાર આવું વર્તન કર્યું, આજ પછી ત્યાં તાર નથી જવાનું, આપણે એને બોલે વ્યવહાર નહીં, મોબાઈલમાં નંબર ડિલેટ કરી નાખ, એમ કરવા માંડે ને. શું કરે? હે વિડીયો કોલ કરતી નહીં કે જય વતી મારા બા શું કરે, મારા બાપુજી શું કરે છે, ખાધું કે નહીં, ઓલ દવા લઈ લેજો ને, ભાઈ તું ધ્યાન રાખજે, કાઢ નાખ નંબર કે મારું અપમાન કરી નાખ. આજનો જમાઈ હોય તેમ કે ને. મહાદેવજી કેવા ઉદારી, એને કીધું જ નહીં તારા બાપુજીએ મારું અપમાન કરી નાખ્યું. આ તો ચર્ચા નીકળી એટલે કીધું કે એ વખતે મારું અપમાન થયું તું, દ્વેષ ભાવ થઈ ગયો. ત્યાં જઈ સતી એમાં આપણી ભલાઈ નથી. પણ શિવજીએ કીધું, પણ ભગવતી સતી માયનાને સતીને જવાની દ્રઢ ઈચ્છા હતી. શિવજીએ કીધું કાંઈ વાંધો નહીં,
તમે જાઓ અને તમારા જે કાંઈ સૌભાગ્યના અહીંયા ચિહ્નો છે, જેટલા કપડાં છે એ બધાય તમે બેગમાં ભરતા જજો. અને એકલા જવાનું નથી, નંદીને ને બધાને જે કાંઈ એના ગણો હતા એને સાથે મોકલ્યા. શું કામે? શિવજીને ખબર હતા સતી ગયા પછી પાછા નથી આવવાના. કારણ કે સતીને પણ એટલો જ ભાવ હતો શિવજી ઉપર. અને કોઈ પણ દીકરીને એના પતિનું જ્યારે અપમાન થાય ને ત્યારે એના પિતાનું ઘર હોય ને તોય ન ચાલે. એટલે શિવજીને ખબર હતી સતી પાછા નહીં આવે અને કદાચ એની વસ્તુ અહીંયા કૈલાસની ઉપર પડી રહેશે અને એ જોઈને મને સતીની યાદ આવશે. એની કરતા જે કઈ વસ્તુ છે બધી સાથે લેતા જાઓ. કે જ્યારે સતી પોતાના પિતાજીના ઘેર આવે છે, પિતાજી સામે દક્ષ રાજાની સામે દીકરી જોવે છે. દક્ષ મોઢું ફેરવી લે છે, પોતાની બેનને મળવા જાય છે. પોતાની બેનો હસવા લાગી કે લે તમારા કુટુંબમાં રિવાજ લાગે છે, કંકોત્રી વગર નવાય, તને લખી હતી બાપુજીએ, તને તેડાવી હતી. બધા મેણા ટોણા મારવા માંડ્યા. પણ માં તો માં છે. માએ દીકરીને બોલાવી, ગળે લગાવી, બેટા સારું થયું તું આવી. આ યજ્ઞ ચાલી રહ્યો છે, દર્શન કરવા માટે જા. યજ્ઞશાળાની અંદર સતી પ્રવેશ કરે છે. બધા દેવનું એને સ્થાપન જોયું, જે જેનો યજ્ઞ ભાગ હતો એની. પણ શિવજીનું સ્થાપન ક્યાંય ન જોયું. એને પિતા ભવન ગઈ ભવાની પિતાના ઘેરે યજ્ઞશાળાના જ્યારે દર્શન કરે છે ત્યારે દેવાધિદેવ મહાદેવજીનું જે યજ્ઞ ભાગ હોવો જોઈએ, જેનું સ્થાપન હોવું જોઈએ, સતીએ જોયું નહીં. મનની અંદર એમના પતિ દ્વારા, શિવ દ્વારા જે જે વાક્યો કીધા હતા એ બધા જ એની યાદ આવવા માંડ્યા. સભાની અંદર આ યજ્ઞશાળામાં પોતાના પતિનું અપમાન એમને દેખાણું. સતી કહેતા હતા કે મને મારા પતિ શિવજી દાક્ષાયણી તરીકે સંબોધન કરતા હતા. શું કહેતા હતા? દાક્ષાયણી, દક્ષની પુત્રી. અને આજે મારા પિતાને ત્યાં મારા પતિદેવનું અપમાન. હવે મારે ઘરે જ પાછું નથી જવું, હું મારા પિતાજીને ત્યાં જ પ્રાણ ત્યાગ કરી દઈશ. આ તો જગત જનની બ્રહ્માંડ ભાંડોદરી માં ભગવતીએ હાથની અંદર જળ લીધું, અગ્નિ તત્વનું આહ્વાન કર્યું. અને જ્યાં અગ્નિ તત્વનું આહ્વાન કર્યું ત્યાં તો પૃથ્વી આમ તેમ ડોલવા લાગી. માં ભગવતી અગ્નિ તત્વનું આહ્વાન કરી આચમન કર્યું કે દેવાધિદેવ મહાદેવ, હું આવી રહી છું, તમે મારો સ્વીકાર કરો. અને માં ભગવતીના અંગૂઠામાંથી દાવાનળ અગ્નિ પ્રગટ થયો. જોત જોતાની અંદર ભય સકલ મહાકારા सकल
જેમ કહેવાય યજ્ઞશાળાની અંદર ભળ 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 અગ્નિ બળવા લાગી છે. મા ભગવતીનો દેહોત્સર્ગ થયો. ના જોત જોતાની અંદર એમ થયું મા ભગવતી એ અગ્નિ સ્નાન કરી લીધું. સાથે રહેલા બધા જે ગણો આવ્યા હતા શિવજીના, એ એકબીજાની સાથે યુદ્ધ કરવા લાગ્યા. ઘણા જેવા બીજા ઋષિમુનિઓ હતા, એકબીજાઓ આમ દાંતમાં આમ ઝીણા ઝીણા મગિયા દાંત કાઢવા માંડ્યા. કોઈએ આમ મૂછુએ તાવ દેવા લાગ્યા. અને નંદિની એની સાથે ભયંકર રમખાણ બોલે ને એવું યુદ્ધ થવા લાગ્યું. અને બધાય આ દૂતોને ત્યાં બીજા દક્ષ રાજાના સૈનિકોએ મારી ભગાડ્યા. વિચાર કર્યો ને આ સમાચાર શિવજી મહારાજને જ્યારે પ્રાપ્ત થયા, અને શિવજી મહારાજને જ્યાં ક્રોધ આવ્યો અને પોતાની જટામાંથી એક લઠ ખેંચી અને જ્યાં પથ્થરની ઉપર પછાડી વીરભદ્ર નામનો એક યોદ્ધો પ્રગટ થયો. વીરભદ્ર કેવો? એકદમ વિકરાળ, જેની આંખો રહેલી છે જેમ તપેલું ત્રાંબુ હોય એવી લાલ ચટક આંખો, પોતાની જટા ખુલી રહેલી છે, હાથની અંદર ત્રિશૂલ જેવા આયુધોને ધારણ કર્યા છે, સાક્ષાત બીજા જેમ શિવજી હોય એવો હોય. અને પ્રણામ વંદન કરી અને શિવજી આજ્ઞા કરી, જાઓ તમે આ દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરો. આ જ યજ્ઞની વિધ્વંસ કરવાની જ્યાં શિવજીની આજ્ઞા થઈને આ બાજુ વીરભદ્રએ જ્યાં દોટ મૂકી, એમ કહેવાય છે કે ધરતી ધ્રુજવા લાગી, એ ધૂળની ડમરીઓ ઉડવા લાગી. નમામિ સોમીશાન નિર્વાણ રૂપમ પોતાની સૈન્ય લઈને જ્યાં, એમ કહેવાય છે કે દક્ષના જ્યાં યજ્ઞશાળા હતી ને ત્યાં આવે છે. એમના સિપાહીઓ રોકવા માટેનો પ્રયત્ન કરે, પણ આ તો સાક્ષાત શિવનો અવતાર, જે આવે એ બધાનો ભાંગીને ભૂકો કરી નાખે. અને જે દૂતોએ કોઈ આમ મગ્યા દાંત કાઢ્યા હતા એને આમ પકડીને એક થપાટ મારીને બધાય દાંત પાડી નાખે. કોઈ મૂછે તાવ આપતા હતા, એની એક બાજુની મૂછ ઝાલીને વીરભદ્ર ઉખાડી નાખતો હતો. કોઈ હાથ ચીંદી અને આમ નિંદા કરતા હતા, એ લોકોના હાથ ભાંગી નાખ્યા. કોઈ પગ પછાડતા હતા, આમ કરીને વીરભદ્ર એના પગ ભાંગી નાખ્યા. અને યજ્ઞશાળામાં જઈ યજ્ઞનો વિધ્વંસ કર્યો. અને જ્યાં દક્ષને ખબર પડી ત્યાં દક્ષનું આમ ડોકું પકડી અને મારવાનો પ્રયત્ન કરીને યજ્ઞકુંડની પાસે રાખી વીરભદ્ર એક તલવારના ઝાટકાએ દક્ષનું ધડથી મસ્તક અલગ કરી નાખ્યું. હાહાકાર થઈ ગયો. આ દક્ષનું મૃત્યુ જોઈને જેટલા સભામાં બેઠા હતા ને ઊભી પૂંછડીએ ભાગ્યા. એકલો વધ્યો વીરભદ્ર. આમ જોયું બધાય, તાત બધાય લંગડાન લુલાન, કોઈ આળો તાતા ને એમ બધાય વયા ગયા. બ્રહ્માજી આવ્યા, ઓહો આ શું થઈ ગયું? તો કે વીરભદ્ર આવ્યા હતા ને આવું કરી નાખ્યું. કે કાં? તો કે શિવનો અપરાધ કર્યો તો. એ કે તો શિવનો અપરાધ થયો કે આવું કરાય? ચાલો આવું બધાય તમારું કલ્યાણ માટે હાલો બધાય શિવજી પાસે. એટલે બ્રહ્માજી આ બધાય, કોઈના હાથ ભાંગી ગયેલા, કોઈના પગ ભાંગી ગયેલા, કોઈના દાંત પડી ગયેલા. એ દાંત પડી ગયા હતા ને એનું સોગઠું બનાવ્યું. એ સોગઠું હજી ફિટ નથી થતું. એનો પૂખા નામ છે, પૂખા. એને જમાડવા હોય ને આહુતિ આપી હોય ને તો એના માટે ગોર બાપા તમારે હવન કરવા આવે ને તે નાની બાટી બનાવે, ઓલી ચાપડી બનાવે ને એ ટાઈપની બાટી બનાવીને એ યજ્ઞમાં શેકે અને એ બાટીનો ટુકડો કરીને પૂખાને આપે. આજ સુધી હજી એને બત્રીહી મેળી નથી, કાંઈ ચાવી ન થકતા.
એ અડધું કાચું પાકેલું એ બાટીનો ભોગ સ્વીકારે છે. આ એ દંડ મેળ્યો હતો વીરભદ્ર દ્વારા. આ બધા એવા કૈલાસમાં બ્રહ્માજીની સાથે. બ્રહ્માજી આવ્યા ને શિવજી જોયું આ ઓર્થોપેડિક હોસ્પિટલ આખી અહીંયા કે તો ભાઈ દેવાથી દેવ મહાદેવજી છે, કરુણાના સાગર છે. બધાએ મહાદેવજીની પ્રાર્થના કરી, મહાદેવજી કૃપા કરો, અમારાથી ભૂલ થઈ ગઈ. આ તો દેવાદિદેવ મહાદેવજી છે ભાઈ, કૃપા વરસાવનારો દેવ છે. સ્તુતિ સાંભળી મહાદેવજી રાજી થયા. દૂતોને આજ્ઞા કરી, જાઓ ઉત્તર દિશાની અંદર જે પેલું જે કંઈ મળે એનું મસ્તક કાપીને લઈ આવો, દક્ષ રાજાની ઉપર લગાવો, પુનઃ એને સજીવન કરો. આગળ ગયા તો એક બકરો મળ્યો, એનું મસ્તક કાપ્યું. બકરાનું મસ્તક દક્ષ રાજાની ઉપર લગાડવામાં આવ્યું. આ જો આ જગતની અંદર પહેલી વહેલી ટ્રાન્સપ્લાન્ટ પદ્ધતિ એ મારા શિવજીએ કરી હતી. આજનું વિજ્ઞાન ગમે એટલું આગળ હોય પણ આજના વૈજ્ઞાનિકો ટ્રાન્સપ્લાન્ટ વિદ્યાની અંદર સફળ થયા નથી. ટ્રાન્સપ્લાન્ટના જો કોઈ મહાન ડૉક્ટર હોય ને તો એ દેવાધિદેવ મહાદેવ. પહેલો જ વહેલો પ્રયોગ એના હાહારા ઉપર કર્યો. બકરાનું મસ્તક લઈ આવીને માણાના મસ્તક ઉપર લગાડ્યું ને એટલે બકરાને જેમ તરત બોલવા માંડ્યા અને એ યજ્ઞ સમાપન કરાયું. અને બીજું ટ્રાન્સપ્લાન્ટ પોતાના પુત્ર ગણપતિજી ઉપર કરાયું. હાથીનું મસ્તક લઈ આવ્યા ને પોતાના પુત્રની ઉપર લગાડ્યું. હાથીનું મસ્તક ધડ મનુષ્ય, આથી મોટું ટ્રાન્સપ્લાન્ટ કયું કહેવાય. એ જેમ આપણા સાયન્ટિસ્ટોની અંદર ડૉક્ટર જેપી અબ્દુલ કલામ સાહેબ જે મિસાઇલ મેન તરીકે આપણે ઓળખીએ છીએ ને, આપણા પૂર્વ રાષ્ટ્રપતિ પણ હતા ને, રાષ્ટ્રપતિ પદ ઉપર રહી ગયા છે, એમને આપણે મિસાઇલ મેન તરીકે ઓળખતા. શું કામે કે એવી એવી મિસાઇલો એણે નિર્માણ કરી હતી. અને મેં એનું ઇન્ટરવ્યૂ જોયું હતું અબ્દુલ સાહેબનું. એને પૂછ્યું હતું કે તમે આ મિસાઇલ બનાવવાના અલગ અલગ ટાર્ગેટ તમે આમ મોકલવાની એ બધી પ્રેરણાઓ ક્યાંથી મળે છે? એટલે ડૉક્ટર અબ્દુલ કલામે કીધું હતું કે હું મહાભારતને બહુ જોઉં છું, મહાભારત હું બહુ વાંચું છું કે, ને મહાભારતનું મારી ઉપર ખૂબ અસર છે. એ કે મહાભારતના કુરુક્ષેત્રના મેદાનની અંદર મેં બ્રહ્માસ્ત્ર જોયું કે બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કરે એટલે ટાર્ગેટ ચેસ કરી અને એ પાછું એ પોતાના ભાથામાં આવી આવે. એટલે આ બ્રહ્માસ્ત્રની મેં વાર્તા સાંભળી એટલે મને એવું થયું કે હું એવી મિસાઇલ બનાવું તો કે ભારતમાં બેઠો બેઠો આમ ટ્રિગર દબાવું અને મેં લક્ષ્ય રાખ્યું, એ લક્ષ્ય ભેદ કરી અને મારી મિસાઇલ પાછી બીજા સ્થળે મોકલવી હોય, એ લક્ષ્ય ત્યાંથી થોડી વાર માટે હટી ગયો તો અમુક કિલોમીટર લગી તો મેં ટાર્ગેટ લોક કર્યો છે, એની જગ્યાએ મિસાઇલ જવાની ને એની જગ્યાએ 25 કિલોમીટર વધી આમ ક્રોસમાં મોકલવી હોય તો મને એવો વિચાર આવ્યો ને મેં એને એવી મિસાઇલ બનાવી જે આપણે અગ્નિ મિસાઇલ. એ ટાર્ગેટ ઉપર લોક કરી દીધા પછી એ ટાર્ગેટ કદાચ અલગ જગ્યા ઉપર જાય અને અહીંયા બેઠા બેઠા આપણા વૈજ્ઞાનિકો એવી પાસવર્ડ કાંઈ પણ જે પ્રક્રિયા આવતી હોય એ કરે તો એ ટાર્ગેટથી વિપરીત પાછો બીજો ટાર્ગેટ પણ ચેસ કરી શકે. હા, તો આવા ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબને મિસાઇલ બનાવવાના વિચાર કેવી કેવી બનાવી મહાભારતમાંથી મળતા હતા. એમ દેવાધિ મહાદેવજી છે ને એ સાયન્ટિસ્ટ છે. એક તો ટ્રાન્સપ્લાન્ટની વિદ્યા જાણે છે, બીજું જેટલા શસ્ત્રો બનાવ્યા છે એ બધાના પોતે ડેવલપ કરેલા છે. સુદર્શન ચક્ર પોતે ડેવલપ કર્યું. કોણે? દેવાધિદેવ મહાદેવજીને, વિષ્ણુ ભગવાનને ભેટમાં આપ્યું. પછી ચંદ્રહાસ નામનું ખડગ એ ડેવલપ કર્યું શિવજીએ. રાવણે ઉપાસના કરી, રાવણે આખો કૈલાસ ઉભો કર્યો. મહાદેવજી કાલે આ ખડગ તારું. સારંગ પાણી નામનું ધનુષ્ય શિવજીનું ભગવાને ડેવલપ કર્યું. પરશુરામજીને આપ્યું. પરશુરામજીએ જનક રાજાને આપ્યું કે આ ધનુષ્યનો ભંગ કરી તમારી દીકરી સીતાના સ્વયંવરની અંદર વાપરજો. એ શિવજીનું. અને ભંગ થવાનું એટલે એની એક્સપાયરી આવી ગઈ હતી. એ વખતે એક્સપાયરી હતી. અમુક શસ્ત્રોની એક્સપાયરી આવે ને એટલે અમુક ચોક્કસ સમયે એનો વિધ્વંસ કરવો પડે, નકર વિસ્ફોટક થાય. હા, એ ફાટે. જેમ અત્યારે દવા એક્સપાયરી થઈ ગયેલી હોય તો આડઅસર કરે, એક્સપાયર થયેલા કોઈ શસ્ત્રો હોય તો એનો નિકાલ કરવો પડે. એમ જેમ જેમ એક્સપાયર થતું જાય ને એમ એનો ટાઈમિંગ આવે, ભગવાનના હાથે જ એનો નાશ કરાવો. જેમ ધનુષ્ય યજ્ઞ જનકપુરીની અંદર એ સીતાજીના સ્વયંવરની અંદર રાખવામાં આવ્યું હતું, એ શિવ ધનુષ્ય જ હતું. એ ખેંચવા માટે તો કેટલા હાથીઓની જરૂર પડતી, કેટલા લાખ સૈનિકોની જરૂર પડતી હતી. એ ધનુષ્ય એટલું વજનવાળું હતું ને સીતાજી આમ દાબાથે ઊંચું કરીને રમતા હતા, નીચે લીપીને પાછું મૂકી દેતા હતા. એ શિવજીનું ડેવલપ કરેલું હતું. તો દેવાધિદેવ મહાદેવજીને
આ પોતાના સસરાની ઉપર બકરાનું મોઢું લગાવી યજ્ઞને સંપન્ન કર્યો છે. અને આ બાજુ દરેક દેવોએ ભગવાનનો જય જયકાર કર્યો છે. નમઃ પાર્વતી પતયે યજ્ઞની પૂર્તિ થઈ. યજ્ઞથી દરેક દેવને પોષણ પ્રાપ્ત થાય. તો દરેક દેવે એક એક શ્લોકની અંદર અહીંયા સ્તુતિ કરવામાં આવી છે. એમાં લોકપાલે કરી, પછી યોગેશ્વરોએ કરી, બ્રહ્મોવાચ અગ્નિ ભગવાને કરી, ગંધર્વોએ કરી, વિદ્યાધરોએ કરી, અને એક શ્લોકની અંદર બ્રાહ્મણોએ કરી છે સ્તુતિ. એ આપણે એક બોલીએ. ત્વમ ક્રતુસ્ત્વમ હવિ સ્ત્વમ ભૂતાસયં ત્વમ હિમંદ્રસં દીર્ઘ પાત્રાણી ચ ત્વમ સદસ્ય ત્વમ વિજુ દંપતી દેવતા અગ્નિહોત્રમ સ્વદા સોમ આજ્યમ પશુ. એક મંત્રની અંદર દિવ્ય સ્તુતિ કરી ત્યાર પછીના અધ્યાયની અંદર ગંગા કિનારા પર બેઠેલા પરીક્ષિત મહારાજને સુખદેવજી ભગવાન કથા કહે છે. એક એક અધ્યાયોની અંદર પરીક્ષિત મહારાજને ઘડીએ ઘડીએ પૂછે છે કે મહારાજ તારે જલ પીવું છે, ભૂખ લાગી છે? પરીક્ષિત એમ કે નહીં મહારાજ, મારે 7 દિવસ દરમિયાન તમારી કથા પૂરી ન થાય ત્યાં સુધી અન્ન અને જળનો ત્યાગ, મારે કશું જ લેવું નથી. હું પી રહ્યો છું, મારે પીવા જેવું કાંઈ શાસ્ત્ર છે તો એ ભાગવત કથા છે, મને એમાં બહુ રસ આવે, મારા તમે મને કથા શ્રવણ કરાવો. ત્યાર પછીના અધ્યાયની અંદર ધ્રુવજીનું અહીં કથાનક બતાવવામાં આવ્યું છે. ધ્રુવજીની કથા અહીંયા છે. ભગવાનના ભક્ત ધ્રુવ એવા સ્વયંભૂ મનુ અને મહારાણી શત્રુપાથી પ્રિયવત અને ઉત્તાનપાદ નામના જે 2 પુત્રો થયા હતા. એમાંના ઉત્તાનપાદને 2 પત્ની હતી. એકનું નામ હતું સુનીતિ અને બીજુંનું નામ હતું સુરુચિ. એમાં સુનીતિને ત્યાં ધ્રુવ નામનો પુત્ર થયો અને સુરુચિને ત્યાં ઉત્તમ નામનો પુત્ર થયો છે. જ્યારે ઉત્તાનપાદના ખોળાની અંદર સુરુચિનો પુત્ર ઉત્તમ રમી રહ્યો હતો. એમાંય ઉત્તાનપાદને સુરુચિ નામની જે રાણી હતી વધારે પ્રિય હતી અને સુનીતિ એ અણમાન્યતા હતા. જ્યારે ઉત્તમભાઈ એમના પિતાના ખોળામાં રમી રહ્યા હતા ત્યારે ધ્રુવને એમ પણ થયું કે હું પણ મારા પિતાજીના ખોળાની અંદર બેસું, રમું. મારાય પિતાજી છે ને જ્યાં ધ્રુવજી બેસવા જાય છે ને ત્યાં સુરુચિ આવી અને ધ્રુવનું બાવડું ઝાલી અને ઊભો કરી દે છે કે જો તારે તારા પિતાજીના ખોળાની અંદર બેસવું હોય ને તો તારે પેલા મારા કુખે જન્મ લેવો પડે, તું અણમાનીતીનો દીકરો છો. ધ્રુવ તો નાનું બાળક રડતું રડતું એમની માતા સુનીતિ પાસે આવે છે ને વાત કરે છે કે આજે હું મારા પિતાના ખોળામાં બેસવા જતો હતો અને માતાએ મને ના પાડી. સુનીતિ એને કહે છે કે જે પિતાના ખોળામાં તું બેસવા જવાનો છે કાલાંતરે આ તારો પિતા તો મૃત્યુ પામવાનો છે ને, એ ક્યાં આખી જિંદગી રહેવાનો છે? તો કે નહીં. તો તું એવા પિતાની શોધ કર કે એનું ક્યારેય મૃત્યુ ન હોય અને એક વખત તને ખોળામાં બેસાડ્યા પછી ક્યારેય ઉતરવાનો વારો ન આવે એવા પતિની, એવા પિતાજીની તું તપાસ કર. જા, હું તને આજ્ઞા આપું છું. એવા પિતા જો તારે મેળવવા હોય તો વનમાં જઈને તું ભગવાનની ઉપાસના કર અને ભગવાનની પાસે માગ કે મારે તમારા ખોળામાં બેસવું છે. અને આ 5 વર્ષનું નાનું બાળકો માની વાત સાંભળી અને એ તો પોતાનું ઘર બાર છોડી એ 5 વર્ષનું સંતાન જ્યારે રમકડાથી રમવાનો ટાઈમ હોય પોતાની માતાથી પ્રણામ વંદન કરી આજ્ઞા શિરોધાર્ય કરી વનની અંદર પ્રસ્થાન કર્યું. કેવું વન, કેવું જંગલ કે જેની અંદર હિંસક પશુઓનો નિવાસ હોય, કડકડતી વીજળીઓનો ગડગડાટ થતો હોય, અંધકારમય હોય. નાનું 5 વર્ષનું બાળક કેવું બી જાય, પણ નહીં, નીડર હતા એ ધ્રુવજી મહારાજ, કારણ કે પોતાના માતાના આશીર્વાદ લઈ અને નીકળાતા.
ધ્રુવજીને ખબર નહોતી મારે ઉપાસના કોની કરવી, ક્યાં ભગવાનને ભજવા, કોને ગુરુ બનાવવા, કોની કંઠી ધારણ કરવી, કયો મંત્રની ઉપાસના કરવી, કાંઈ ખબર નહોતી. પણ એની માની ઉપર એમને વિશ્વાસ હતી. જા તું વનમાં અને ભગવાનની પ્રાપ્તિ થશે. થોડેક દૂર ગયા પછી નારદજી સામે મળ્યા. જ્યાં નારદજી સામે મળ્યા ને ત્યાં ધ્રુવજીએ દંડવત પ્રણામ કર્યા. 5 વર્ષનું બાળક નારદજીને દંડવત પ્રણામ કર્યા. નારદજી બહુ પ્રસન્ન થઈ ગયા કે આ નાનું એવું બાળક, આનામાં કેવો આધ્યાત્મિક વિવેક, કે એમને ખબર પડે કે સાધુ સંતો આવે, ગુરુજન આવે, કોઈ વડીલ આવે તો એને પ્રણામ વંદન કરવા જોઈએ. બહુ સંસ્કારી છોકરો છે. પૂછ્યું કઈ બાજુ? ઈ કે તપ કરવા. નારદજી દાંત કાઢવા માંડ્યા. તપ કરવા માટે? હજી તો તું રમકડેથી રમ એવડો છો, અને તપ કરવું એ કઈ સહેલું નથી. જંગલમાં જવું પડે, ત્યાં હિંસક પશુ હોય, ખાવાનું ન હોય, ક્યારેક મળે ન મળે, ટાઈડ પડે, તડકા પડે, વર્ષા ઋતુનું જળ પડે, એવા ઝેરી જીવજંતુઓ રખડતા હોય, તો એમાં તું તપ કરી શકીશ? તો કે હા, મારા માએ કીધું છે, મને આશીર્વાદ દીધા, તને ભગવાન મળશે. તો ક્યાં ભગવાનની ઉપાસના કરવી છે? તો કે એ કઈ ખબર નથી. એટલે નારદજીએ જો આ મહાપુરુષોએ ની કેવી પરંપરા હોય, કદાચ એને એમ થઈ ગયો શિષ્ય સારો છે તો પોતાની કંઠી ન બાંધે, પણ મહાપુરુષ હોય ને એમ સીધે સીધી કંઠી કોઈ ન બાંધે. કાલે આ મારો મંત્ર હાલ અમારામ વિયોય, ઓલો કે આ મારો મંત્ર તું મારામ વિયાય. એવા ગુરુ નહોતા. એને પૂછું તારી માતા કયા ધર્મને માને છે? એટલે એને એક શ્લોકની અંદર કીધું, જનન્યાભિતઃ પંથામ સવેદી શ્રેયસસ્યતે ભગવાન વાસુદેવસ્તમ ભજઃ તત્પ્રવણાત્મના. હે મહારાજ, મારી માતા છે ને વાસુદેવ ભગવાનને માને છે. એટલે નારદજીએ વાસુદેવજીનું નામ જ્યાં સાંભળ્યું ત્યાં એમને ખૂબ આનંદ થયો. નારદજી એમની માતાનો જે ધર્મ હતો ને એવો જ મંત્ર એને આપ્યો. શું કામ? કે આપણા પેઢી દર પેઢી આપણા બાપ દાદા જે ભગવાનને માનતા હોય, જેની ઉપાસના કરતા હોય ને એની ઉપાસના આપણે કરવી જોઈએ. શું કામ? કે કાલાંતરે ભગવાન કદાચ એ ઉપાસના આપણા 3જી પેઢીએ, 4થી પેઢીએ, 5મી પેઢીએ કદાચ પાકે ને ભગવાન સામે આવી જાય તો, જેમ ગંગાજીની ઉપાસના ભગીરથ રાજાના પેઢીઓએ કરી હતી, એટલે કેટલી પેઢીઓ દેવ થઈ ગઈ પછી મળ્યા ને, કારણ કે એ વારસાઈ મળી, એ પુણ્ય ભેગું થયું ત્યારે. એટલે આપણા ઘરની અંદર આપણા વડીલો જે ભગવાનને માનતા હોય એ ભગવાનને આપણે માનવા જોઈએ. અહીંયા ભગવાનનો મંત્ર આપે છે કે જાઓ તમે જંગલની અંદર વાલુકાની અંદર ભગવાનનો મંત્ર જાપ કરજો. અષ્ટાક્ષર મંત્ર આપે છે. તમે ભગવાન નારાયણને તમારા હૃદયની અંદર સ્થિર કરજો. મૂર્તિની અંદર તમે ભગવાનને જોજો. તો કે કેવા ભગવાનને જોવાના? શ્રીવત્સાંગમ ઘનશ્યામમ પુરુષમ વનમાલિનમ શંખ ચક્ર ગદા પદ્મેર અભેર્વ્યક્ત ચતુર્ભુજમ કિરીટીનમ કુંડલીનમ કેરુર્વલ્લયાન્વિતમ કૌસ્તુભાભરણે ગ્રીવમ પીતકોશે શ્રવાસસમ. એ ચતુર્ભુજ નારાયણ ઘનશ્યામ, એમને માનજો. ઘનશ્યામ એટલે ઘન વાદળા જેવો, જેમનું વર્ણ છે એવું પીળું ચળકતું પિતાંબર ધારણ કર્યું હોય, હાથની અંદર શંખ ચક્ર ગદાને ધારણ કર્યા હોય, આવા ભગવાનને તમે ઉપાસના કરજો. તમારું કાર્ય સંપન્ન થશે. આ બાજુથી ગુરુ મંત્ર મળ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારદજી તરફથી આ ગુરુ મંત્ર મળ્યો. આ મંત્ર દ્વારા હવે એ જંગલમાં જઈ ધ્રુવજી ઉપાસના કરવા લાગ્યા. ત્રિરાંત્રે ત્રિરાંત્રે કપિત્થ બદરાસનમ આત્મઃ મૃત્યુનુસારેણમ માસમ નિત્યર્ચયેર હરિમ. 3 રાત્રિના અંતરે શરીરના નિર્વાણ માટે કેવળ બોરનો આહાર કર્યો. બોર ખાઈ લે બસ થોડા, 3 દિવસે. શું કામ? શરીર ટકી રહે એટલા માટે. ત્યાર પછીનો બીજો મહિનો આવ્યો ને ત્યારે
દ્વિતીય ચ માસમ ષષ્ઠે ષષ્ઠેર્ભકુર્દિને તૂર્ણપર્ણાદિભિ ક્ષીણે કૃતાંતો ભયચર્દભિવો. ત્યાર પછી બીજા મહિનાના તેમણે 6 દિવસ પછી સૂકું ઘાસ, પાંદડા અને તણખલા ખાવાનું ચાલુ રાખ્યું. ત્યાર પછીના ત્રીજા મહિનાના 9 દિવસે કેવલ પાણીનો જ આહાર કરવો અને સમાધિ યોગની અંદર શ્રી હરિની આરાધના કરતા કરતા આ વિતાવ્યો છે. ચોથા મહિનામાં તેમણે માત્ર શ્વાસ લેવાનું, બધું જળ, તૃણ એટલે કે પાન, ઘાસ, બોર બધાયનો ત્યાગ કરી દીધો. શેનું સેવન કરવાનું? માત્ર શ્વાસ લેવાનું. શ્વાસ ઉપર લેતા લેતા દિવસો વીતવા લાગ્યા. વાયુ સ્થિર થયો. ધ્યાનની અંદર પોતાના મનના આરાધ્ય દેવના ધીમે ધીમે એમને દર્શન થવા લાગ્યા. એક પગ ઉપર 2 હાથ ઊંચા કરી અઘોર જંગલની અંદર ભગવાન નારાયણની ઉપાસના કરવા લાગી. એ આ બાજુ 5 વર્ષના નાના બાળકની ઉપાસના અને તપના પ્રભાવથી બ્રહ્માંડ ડોલવા લાગ્યું. ઇન્દ્રની આ રાજગાદી હતી એ ડોલવા લાગી. ઇન્દ્રાસન આમથી આમ થવા માંડ્યું. ઇન્દ્ર ભયમાં આવી ગયા કે આ શું થયું? ભૂકંપ આવ્યો? દોડીને બધા બહાર નીકળ્યા અને બધાએ દેવે કીધું આખું આ જગત તપવા લાગ્યું છે, તાપ આપે છે, શ્વાસ લેવાની મુશ્કેલ થાય. ઓલું ઓક્સિજન ઘટી જાય ને કેમ આપણને તકલીફ થાય એમ શ્વાસ દેવતાઓ નથી લઈ શકતા. બધાએ દોડી નારાયણ પાસે આવ્યા. નારાયણ ક્યાંક કરો, આ બ્રહ્માંડ ડોલી રહ્યા છે, શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે. ભગવાન નારાયણે કીધું મારો એક ભક્ત છે, 5 વર્ષનું નાનું બાળક, એ તપ કરે છે અને તપના પ્રભાવથી આ થઈ રહ્યું છે. બધા દેવતાએ વિનંતી કરી જાઓ તમે એને જઈને દર્શન આપો, જે કાંઈ ઈચ્છિત વરદાન જોઈએ એને વરદાન આપો. ભગવાને કીધું મારે એના દર્શન કરવા ન જવું. એટલે બધા ઇન્દ્રાદિદેવ મુશ્કેલી મુકાઈ ગયા. પ્રભુ, એક તો શ્વાસ લેવાતા નથી અને તમે એમ કહો છો મારો લાડકો ભક્ત છે, નાનું બાળક છે, 5 વર્ષનું છે, અને તમે એમ કહો છો મારે એને દર્શન દેવા માટે ન જવા. ભગવાન નારાયણ ઇન્દ્રદેવને કહે છે હું એને દર્શન દેવા માટે નહીં જાઉં, મારે એના દર્શન કરવા માટે હું જવાનો છું. ભગવાન નારાયણે ગરુડ ઉપર આરૂઢ થયા. શંખ ચક્ર ગદા પદ્મ ગળાની અંદર વનમાળાઓને ધારણ કરી છે અને ધ્રુવજી જ્યાં તપ કરે છે ત્યાં સામે આવીને ઊભા રહ્યા. ધ્રુવજીનું ધ્યાન નથી કારણ કે સમાધિમાં હતા ને. ભગવાને કીધું ધ્રુવ, તો એ સાંભળ્યું નહીં. ભગવાને વિચાર કર્યો કે મારું જે નારદજીએ જે વર્ણન કર્યું તો આવા ભગવાનને તારા હૃદયમાં સ્થિર કરજે. એ મારી મૂર્તિ અત્યારે ધ્રુવના હૃદયની અંદર છે. તો ભગવાને એવી માયા કરીને ભગવાનનું ત્યાં મૂર્તિ હતી ને હટાવી લીધી. જેવો જ હૃદયમાંથી ભગવાનની પ્રતિમા રૂપી હટી એવી ધ્રુવજીની આંખો ખુલી ગઈ. ખુલતાની સાથે સાક્ષાત ચતુર્ભુજ ભગવાન નારાયણના દર્શન થયા છે. નારાયણના દર્શન થઈ ગયા. ગદગદ વાણી થઈ ગયું. નાનું એવું બાળક છે, શું બોલી શકે? ધ્રુવજીને પૂછ્યું, હે બાળક, તારે જે જોઈએ હું તને આપું, પણ આ નાનું એવું બાળક તો શું બોલવાનું છે? ધ્રુજવા લાગ્યું. એટલે ભગવાનના હાથની અંદર શંખ હતો. ધ્રુવજીના કપોલના ભાગે શંખ સ્પર્શ કરાયો અને જ્યાં શંખનો સ્પર્શ થયો ને ત્યાં તો ધ્રુવજી વેદના મંત્રો જેમ સ્તુતિ કરવા લાગે ને એમ એક પછી એક મંત્ર દ્વારા ભગવાન નારાયણની સ્તુતિ કરવા લાગ્યા, પ્રાર્થના કરવા લાગ્યા, બોલવા લાગ્યા. ધ્રુવજી એમ થઈ જાય કે આ વેદનો નિચોડ, વેદની અંદર ભગવાનનું જે વર્ણન છે એ 5 વર્ષનું નાનું બાળક એક પછી એક શ્લોકની અંદર ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાન ખૂબ પ્રસન્ન થયા. આપણને એમ થઈ ગયું કે કપોલના ભાગે સ્પર્શ કરાવવાથી આ જ્ઞાન થયું. જો હાથની અંદર, ભગવાનના હાથની અંદર શંખ છે. કપોલનો ભાગ એટલે જો આમ આ ભાગ જે ઊંચો થાય ને એને કપોલનો ભાગ કહેવાય. આ ભાગને હૃદયની સાથે કનેક્શન હોય. આ ભાગ જેમ ઊંચો થાય ને એટલે સમજવાનું હૃદય તમારું પ્રસન્ન છે, અને આ ભાગ એકદમ આમ સમી જાય તે સમજી લેવાનું મનમાં એને ક્યાંક દુઃખ છે. આપણે સામેવાળી વ્યક્તિને કાંઈ પણ ઠપકો આપીને એટલે કપોલનો ભાગ છે ને આમ એકદમ સપાટ થઈ જાય. આપણને ખબર પડી જાય કે એને ક્યાંક દુઃખ લાગી ગયું. માણસનું મોઢું જોઈને ખબર પડી જાય ને. શું કામ? એ કપોલના ભાગથી આપણે એને ઓળખી જાય કે આને ક્રોધ આવ્યો, આને મેં કીધું એનું દુઃખ લાગ્યું છે, અને બહુ રાજી હોય ત્યારે કપોલનો ભાગ જુઓ ઊંચો થયેલો હોય દેખાય તમને તરત. એટલે આ કપોલનો ભાગને હૃદયની સાથે એ
એકબીજા મળેલા હોય એટલે ભગવાને કપોળના ભાગે શંખનો સ્પર્શ કરવાથી એમને જ્ઞાન થયું છે. ભગવાને એમને વરદાન આપ્યું ધ્રુવજીને. છેલ્લા મંત્રની અંદર કહે છે મન્વંતર કલ્પ સુધી આ અસ્તિત્વમાં રહેનારા અનન્ય એવા લોકો જ્યારે નાશ થઈ જાય આ લોકની અંદર સ્થિર રહે છે. તારાગણ સમેત ધર્મ, અગ્નિ, કશ્યપ, શુક્ર વગેરે નક્ષત્રો તેમજ સપ્તર્ષિઓ જેની પ્રદક્ષિણા કરે છે એવું ધ્રુવલોકનું મેં તારું સ્થાન મેં મારા બાળક માટે રિઝર્વ રાખ્યું છે. આ ભગવાનના જે વાલા ભક્તો હોય ને એ સારા સારા સ્થાન હોય ને એ રિઝર્વ રાખે. ધ્રુવજી માટે આકાશમંડળની અંદર આજે પણ ધ્રુવના આપણે દર્શન કરીએ છીએ. ભગવાનના વરદાનથી આજે પણ આકાશમંડળની અંદર મને તમને દર્શન આપે છે અને સંકેત કરે છે ભગવાનની નારાયણની ઉપાસના કરવાથી કેવું ફળની પ્રાપ્તિ થાય છે. આ બાજુ ધ્રુવજીને ભગવાને વરદાન આપ્યું છે. ભગવાનની પ્રાપ્તિ થયા પછી નગરની અંદર ઉત્તાનપાદને ખબર પડે છે ધ્રુવજી મહારાજને હાથીની અંબાડી ઉપર બેસાડી અને સામૈયા કરાવવામાં આવે છે અને નગરની અંદર લઈ આવવામાં આવે છે. ધ્રુવજીનું ખૂબ વાહ થવા લાગ્યો છે. પોતાની માતાને મળે છે અને ત્યાર પછી ધ્રુવજીના વિવાહ થાય છે. વિદુરજી કહે છે કે ધ્રુવજી પ્રજાપતિ શિશુમાનની પુત્રી ભ્રમી સાથે એમનું લગ્ન થાય છે. તેનાથી તેમને કલ્પ અને વત્સર નામના 2 પુત્રો થાય છે અને મહાબલી ધ્રુવની બીજી પત્ની એક વાયુપુત્રી ઈલા પણ હતી. કારણ કે વાયુને જીતા હતા ને એને જ્યારે ઉપાસના કરતા હતા ત્યારે વાયુને એણે જીતી લીધા હતા એટલે વાયુદેવ એની ઉપર પ્રસન્ન થઈ ગયા એટલે એક દીકરી એણે ઈલા આપી દીધી કે જા તું આનો સ્વીકાર કર. તો એક ઈલા નામની પણ એમને પત્ની હતી વાયુપુત્રી ઈલા અને તેનાથી તેમને ત્યાં ઉત્કલ નામનો પુત્ર અને એક કન્યા રત્ન જન્મ થયો. આ ઉત્તમ હજુ લગ્ન પણ થયા ન હતા એ એનો ભાઈ હતો. એક સમયે ઉત્તમ છે ને એ જંગલની અંદર જ્યારે વિચરણ કરતો હોય ત્યારે યક્ષોની નગરીઓની અંદર જઈ પહોંચે છે અને ત્યાં જઈને એકબીજા સાથે ક્યાંક યક્ષો અને ઉત્તમને ક્યાંક માથાકૂટ થઈ એટલે એકબીજાને ત્યાં યુદ્ધ થયું. આ યુદ્ધ દ્વારા યક્ષો દ્વારા ઉત્તમને મારી નાખવામાં આવે. આ ખબર પડી ધ્રુવજીને ખૂબ ક્રોધ આવ્યો મારા ભાઈનો વધ કરી નાખ્યો. આ બાજુ ધ્રુવજીએ પોતાની ફોજ સેના તૈયાર કરી અને યક્ષની નગરી ઉપર એણે આક્રમણ કર્યું અને કેટલા એવા લાખોની સંખ્યાની અંદર યક્ષોનો વધ કરી નાખ્યો ધ્રુવજીએ. તા તો યક્ષોના અધિપતિ એવા કુબેરજી પ્રગટ થયા કે મહારાજ ક્ષમા કરો, તમે તો ભગવાનના ભક્ત છો અને તમારા હાથે આટલી બધી હિંસા થાય એ યોગ્ય છે, પણ કે કાંઈ કારણ વગરના મારા ભાઈનો અહીંયા વધ થઈ ગયો એ યોગ્ય કહેવાય? એ કે મહારાજ જે થયું એ એકબીજા પક્ષેથી જે કાંઈ હોય દોષ મને નથી ખબર, તમને નથી ખબર, પણ હવે તમે અમને યક્ષોને માફ કરી દો. એટલે કુબેરજીએ સમજાવ્યા ને ધ્રુવજી માની ગયા કે કાંઈ વાંધો નહીં, હાલો આપણે સંધિ કરી લઈએ, હવેથી યુદ્ધ નહીં કરી. એટલે કુબેરજીની વાત માની લીધી ને એટલે કુબેરજીએ એને પણ વરદાન આપ્યું કે જાઓ તમને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થશે અને ઉત્તમ પદને તમે પામશો. કારણ કે ભક્તિ બધાને નથી મળતી. અને ધ્રુવજીને કુબેરજીનું વરદાન મળવાથી વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે. આ અધ્યાયોની અંદર આ કથા કહે છે. ત્યાર પછી ફળ સ્વરૂપની અંદર એક મંત્રની અંદર કીધું છે કે ધ્રુવજીનું જે કોઈ આખ્યાન સાંભળશે તેને શું ફળ મળશે. એક શ્લોકમાં કીધું છે ઇદમ મયા તે ભેતમ કુરુદ્વઃ ધ્રુવસ્ય વિખ્યાત વિશુદ્ધ કર્મણ હિત્વા ક્રીડકાની માતુર ગૃહમ ચ વિષ્ણુ શરણં યોજગામ. ધ્રુવજીના કર્મ સર્વત્ર પ્રસિદ્ધ થયા છે, પરમ અને પવિત્ર છે. તેઓ પોતાની બાલ્યવસ્થાની જ અંદર માતાના ઘર અને રમકડાનો મોહ છોડી ને ભગવાન વિષ્ણુની શરણની અંદર ચાલ્યા ગયા હતા. હે કુરુનંદન, તેમનું આ પરમ પવિત્ર ચરિત્ર મેં તમને કહી સંભળાયું. જે કોઈ ભક્તજનો આ ચરિત્રોનું શ્રવણ કરશે એમના પણ ભગવાનની ભક્તિ અને ભગવાનના આશીર્વાદ અવિરત વરસતા રહેશે એવું અહીંયા મહાત્મની અંદર બતાવેલું છે. ત્યાર પછી ધ્રુવજીના વંશનું વર્ણન બતાવેલું છે. ત્યાર પછીના અધ્યાયની અંદર રાજા વેનની કથા આવવાની છે અને રાજા વેનની કથાની અંદર ઘણો જેવો સમય લાગી જાય. ત્યાં 6માં હજી 10 જ મિનિટની વાર છે. તો વેન ચરિત્ર પણ પૂરું ન થાય, કારણ કે વેન ચરિત્ર કરીએ એટલે પૃથુ ભગવાન સુધી આપણે યાત્રા કરવી પડે, તો વધારાની બીજી અડધી કલાક થઈ જાય. તો આપણે
વેન ચરિત્રની અંદર પૃથુ ભગવાનને પ્રાર્થના કરીશું કે આજે તમે અહીંયા રાત્રિ રોકાણ કરી જાઓ, કાલે સવારે 8:30 વાગે અમે પૃથુ ભગવાન સોજિત્રા પરિવારને આંગણે પ્રગટ થશે ત્યારે આપણે એ કથા જોશું. આજે આપણે આ કથા 10 મિનિટનો સમય છે. 10 મિનિટ એટલા માટે હું વહેલો વિરામ આપી દઉં છું કે બેનો માત્ર 2 દિવસથી માત્ર ને માત્ર જ્ઞાનની જ કથા શ્રવણ કરે છે. આપણે ચાલુ કથા દરમિયાન રાસ કીર્તન, ગરબા, લેવરાવા ને એમાં સમય જરાય જવા દેતા જ નથી. કારણ કે આપણે 10-15 મિનિટ આપણી જે ચાના ઇન્ટરવલની અંદર એ બગડે છે ને એ કેમ જલ્દી કવર થઈ જાય, અને એટલા ચરિત્રો વધારે ને વધારે હું તમને કેમ કહી શકું, અને વધારે ને વધારે ભાગવતજીનું કેમ ગાન થાય એવો મારો પ્રયત્ન છે. પણ એ ન્યાય સાથે સાથે આપણે ત્યાં આવો ઉત્સવ હોય, અને ઉત્સવ હોય તો બેરોને વધારે આનંદ જ હોય ને કે અમારે ત્યાં કથા હોય તો અમને રાસનો આનંદ મળે, ભગવાનનું કીર્તન થતું હોય સાથે સાથે અમને રાસનો આનંદ મળે. તો આપણે આ 10 મિનિટ અહીંયા આપણે એક નાનો એવો સુંદર મજાનો હિંચના તાલની અંદર રાસ ગવાશે. જે કોઈ ભાઈઓને કે બહેનોને રાસ લેવો હોય એ રાસનો આનંદ લેશું. માત્ર 10 મિનિટ બરાબર 6 વાગે જે કથાની અંદર જે કથા મનોરથી યજમાન છે સવારે પૂજામાં હતા એ રાસ પૂરો થાય એટલે મંચ ઉપર આવશે અને સાયંકાળ ભગવાનની આરતીની અંદર જોડાશે. એ પહેલા આપણે બધા ભક્તજનો જય જયકાર સાથે રાસની અંદર જોડાઈએ. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી એ મને વાસી વલ્લભાધીશ રે હરે હરે જી દયાળા
શ્રી વલ્લભના ચરણે જઈને રહીએ આનંદમાં. વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય. 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 મિથ્યા પ્રપંચ મારા જાય કળીમાં મૂએ ગયો. મિથ્યા પ્રપંચ મારા જાય ગોવિંદના ગુણ ગાઉં બીજે હું કદી ન જાઉં. ગોવિંદના ગુણ ગાઉં બીજે હું કદી ન જાઉં. અરે ગોવિંદના ગુણ ગાઉં બીજે હું કદી ન જાઉં. ગોવિંદના ગુણ ગાઉં બીજે હું કદી ન જાઉં. ગોકુળમાં વાસ મને આપો હરિમાં મૂએ ગયો. ગોકુળમાં વાસ મને આપો હરિમાં વેચલું. શ્રી વલ્લભના શરણે જઈને રહીએ આનંદમાં. વલ્લભના શરણે જઈને રહીએ આનંદમાં. સેવું શ્રી યમુના માય પ્રેમથી હું લાભ પાય. દેવું શ્રી યમુનામાય પ્રેમથી હું લાભ અરે પાય. સેવું શ્રી યમુના માય પ્રેમથી હું લાભ પાય. દેવું શ્રી યમુનામાય પ્રેમથી હું લાભ પાય. આશ્રય દઢ થાય આઝાદીમાં મૂએ ગયો. આશ્રય દઢ થાય આપો આશાએ ચલે. શ્રી વલ્લભના શરણે જઈને રહીએ આનંદમાં. વલ્લભના શરણે જઈને રહીએ આનંદમાં. સેવું સદા હું તો વ્રજનાગરીમાં મૂએ ગયો. દેવું સદા હું ગોરખનાથની માગું એકલું. તજાવો અભિમાન આપો વિરહદાન. રાજાઓ અભિમાન આપો વિરહદાન. તજાવો અભિમાન આપો વિરહદાન. રાજાઓ અભિમાન આપો વિરહદાન. દાટ તેરી દાટી મને જાણો કરીમાં મૂએ ગયો. દાસ તેરી દાસમની જાણો કરી માગું એકલું. શ્રી વલ્લભના શરણે જઈને રહીએ આનંદમાં. વલ્લભના શરણે જઈને રહીએ આનંદમાં. સેવું સદા હું તો વ્રજનાગરીમાં મૂએ ગયો. દેવું સદા હું તો વ્રજનાથની માગું એકલું. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. શ્રી યમુનાજીની બલિહારી શ્રી મહાપ્રભુની બલિહારી. યમુનાજીની બલિહારી શ્રી મહાપ્રભુજીની બલિહારી. શ્રી યમુનાજીની બલિહારી શ્રી મહાપ્રભુની બલિહારી. યમુનાજીની બલિહારી શ્રી મહાપ્રભુજીની બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી. કુંડ કુંડ ચરણામ તલે ગિરિવર કી પરિક્રમા દે. ગિરિવર કી પરિક્રમા દે. અરે કુંડ કુંડ ચરણામ તલે ગિરિવર કી પરિક્રમા દે. ગિરિવર કી પરિક્રમા દે. માનસ ગંગા શ્રીધર લે ગિરિવર કી પરિક્રમા દે. ગિરિવર કી પરિક્રમા દે. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી.
અમને ચાલો યજમાનો જલ્દીથી જે આપણે આરતી ઉતારવા માટે સવારે 9 જોડી યજમાનો છે જલ્દીથી પોતાના ખેસ ચુંદડી લઈ અને ભાગવતજી સામે હાજર થઈ જાય. યજમાન પરિવાર જલ્દીથી ભગવાનની આરતી માટે આવી જાય. હાલો યજમાન પરિવાર જલ્દીથી ભગવાનની આરતી માટે આવી જાય. હવે બરોબર છે હાર્દિકભાઈ, આવો જ આપણે રાખજો 7 દિવસ. बोलिए भागवत भगवान की बाके बिहारी तेरी आरती गाऊं बाके बिहारी तेरी आरती गाऊं हे गिरधर तेरी आरती गाऊं हे गिरिधर तेरी आरती गाऊं आरती गाऊं प्यारे तुझको रिझाऊं आरती गाऊं प्यारे तुझको रिझाऊं श्याम सुंदर तेरी आरती गाऊं श्याम सुंदर तेरी आरती गाऊं मोर मुकुट प्रभु शिष पे सोहे मोरा मुकुट प्रभु शिष पे सोहे प्यारी बंसी मेरो मन मोहे हे प्यारी बंसी मेरो रे मन मोहे देख छवि बलिहारी जाऊं देख छवि बलिहारी जा चरणों से निकली गंगा प्यारी चरणों से निकली गंगा प्यारी जिसने सारी दुनिया तारी जिसने सारी दुनिया तारी उन चरणों में शीश झुकाऊं उन चरणों में शीश झुका नाथ अनाथ के नाथ आप हो ओ नाथ अनाथ के नाथ आप सुख दुख जीवन साथ साथ हो ओ सुख दुख जीवन साथ साथ हो हरि चरणों में शीश झुकाऊं हरि चरणों में शीश झुका कर्पूर गौरम करुणावतारम संसार सारं भुजगेन्द्रहारं सदा वसंतम
જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતો પ્રદક્ષિણામ જલે જલે. જમણા હાથેથી ભગવાનને આરતી આપી દેજો. દેવાભિવંદનમ સમર્પયામિ. સ્વાત્મતેજોર્ધ્યર્થે સ્વાત્માભિવંદનમ. ભગવાનને આરતી આપી દીધા પછી આપ સૌ યજમાનો આરતી ગ્રહણ કરી લેજો. બે આરતી સભા મંડપમાં ભાઈઓ અને બહેનોના વિભાગમાં બધા શ્રોતાઓને આપજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમો
નમો ભગવતે વાસુદેવાય ઓમ 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 નમો ભગવતે બોલો ભાગવત ભગવાન કી જય. આજનું આ બીજા દિવસનું બીજું સત્ર અહીં સમાપ્ત થાય છે. અનિત્ય સંસારમાં નિત્ય એક નામ